नमस्कार, आप देख रहे हो N24 न्यूज गुजरात। मौसम विभाग ने दक्षिण गुजरात में अगले 3 दिनों तक तेज हवाओं के साथ बारिश की भविष्यवाणी की है, जिसके तहत सूरत सिटी फायर डिपार्टमेंट अलर्ट मोड पर है। अग्निशमन विभाग द्वारा एक अतिरिक्त नियंत्रण कक्ष स्थापित किया गया है। कल रात सूरत शहर में तेज हवाएं चलने लगी, जिसमें पूरे सूरत शहर में रात 10 बजे से सुबह 5 बजे तक करीब 17 पेड़ काटे गए। हालांकि यह पेड़ किसी भी तरह से गिरा नहीं। फायर कंट्रोल इंचार्ज છું ફાયર ઓફિસર દીપક સપ્તાહ। શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે? શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે? એ હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે, વરસાદની. એ આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે. એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે. 3 દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા અલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો? તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહે છે. આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળે છે. આપણે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તૈયાર છે? ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે. કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે? ના, અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે. નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે? નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી, પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ. N24 न्यूज गुजरात देखते रहिए, हम तक ही नहीं सब तक।